નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી છે. આમ તો હું એમને ડોક્ટર ગિરીશભાઈ જોશી કહીશ, કારણ કે ટેકનોલોજીના માસ્ટર છે, કાયદાના પણ માસ્ટર છે અને વિશ્વના વેપાર ઉદ્યોગના એ ખૂબ જાણકાર છે. અત્યારે આપ જાણો છો કે આપણી સાથે એ સતત ખાડી યુદ્ધ જે ચાલી રહ્યું છે એના સંદર્ભમાં જે અન્ય કોઈ ન આપી શકે એવી ટેકનોલોજી સંદર્ભિત અથવા સ્પેસ ટેકનોલોજી સંદર્ભિત માહિતી એ આપણા દર્શકોને એ સતત આપતા રહ્યા છે અને આપણે હંમેશા અગ્રેસર રહ્યા છીએ. એટલે તમારે આ એપિસોડ પણ છેલ્લે સુધી જોવો પડશે, કારણ કે આ એપિસોડ એ ખૂબ મહત્વનો છે. આ મને લાગે છે કે આ જે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને અમેરિકાએ જે રીતે ઈરાન પર આક્રમણ કર્યું એના પછીના જે પ્રત્યાઘાતો છે એમાં શક્ય છે કે આજે ગિરીશભાઈ જે વાત કરે એ અંતિમ અધ્યાય સાબિત થાય અને યુદ્ધ એ કાં તો વિફરે અને કાં છે ને સમાપ્ત થઈ જાય. શું થઈ શકશે ખબર નથી. વિશ્વયુદ્ધ 2 તો આપણે જોયા છે અને આ ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે કેમ, ટ્રમ્પભાઈ ના નાટક ચેટકથી એ હવે દુનિયા જોશે. એટલે આજે ગિરીશભાઈ જે વાત કરવાના છે એ વાત માંડવા માટે ગિરીશભાઈને આમંત્રણ આપું છું. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ ખુલીને આજે વાત કરો કે આપણે વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જઈ રહ્યા છીએ, દુનિયા ધકેલાઈ જઈ રહી છે વિશ્વયુદ્ધ તરફ. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, ઈરાનમાં જેવી રીતે આ લોકો એમના ટોપ લીડરને એલિમિનેટ કરી રહ્યા છે, એટલે એની અંદર ઇઝરાયલમાં પણ સમાચાર એવા આવે છે કે એ લોકોના પણ ટોપમાં ઘણા બધા નુકસાન છે એમના સેન્ટરો રીતે. પણ જે મુવમેન્ટ ગલ્ફમાં થઈ રહી છે, કાલે રાતથી થોડી ઘણી એવી સકમંદ મુવમેન્ટો થઈ રહી હતી, એટલે મેં વોચ કરવાનું ચાલુ કર્યું. હવે તમે જુઓ તો સુએઝ કેનાલની પહેલા તમે રેડ સીમાં ઘૂસો એટલે ત્યાંથી એક રાઈટમાં ખાંચો હોય જેને સરમલ શેખનો બોર્ડર કહે છે, ત્યાંથી ઓચિંતી 2 બધા વેસલ તમે ટ્રેક કરો કે ભાઈ આ કયા કયા ત્યાં ઘૂસે છે, જેમાં કોઈનું કામ નથી એવા રોરો વેસલ 2 ઘૂસે છે, અલ હુસેની અને યુઆર. એ 2 જોર્ડનના વેસલ છે. રોરો વેસલ કયા છે? જે આપણે ભાવનગર અને હજીરાની વચમાં ચાલે એની અંદર તમારે ટ્રકો લઈ જઈ શકાય, માણસો લઈ જઈ શકાય. એટલે તમે ઈ ફોટો ચડાવજો એટલે પછી હું તમને એક્સપ્લેન કરી દઈશ. એટલે ઈ જે રોરો સર્વિસીસ ત્યાં જે શિપો અધર રહી એમાં તમે જુઓ તો એની અંદર ફૂટ ઓન ગ્રાઉન્ડની જે વાત કરતો હતો કે હવે અમારે ખર્ગ ઉપર માણસો મૂકવા છે અને અમારી જે યુએસએસ ટ્રિપોલી જે છે એ આવી રહી છે, એનું લોકેશન લાઈવ મળતું નથી એટલે એ લોકો એઆઈએસ બંધ કરી દીધું છે. ટ્રિપોલી લાસ્ટ ટાઈમ એમ કીધું કે સિંગાપોર બાજુમાં જે નીકળે છે. હવે આ જે રોરો શિપો આવી હતી એના પછી તરત જ માર્ક કરો ને તો અમેરિકાનો જે સૌથી પાવરફુલ હેલિકોપ્ટર છે ચિપોક, એ ચિપોક CH-43 ના મુવમેન્ટ વધી જાય છે. અને એ ક્યાંથી વધે છે? જોર્ડન ને સાઉદીની બોર્ડર ઉપર એક એવો જગ્યા છે દુરા બોર્ડર. એ દુરા બોર્ડર પાસેથી આ હેલિકોપ્ટરની મુવમેન્ટ વધે છે અને આ લોકોને ત્યાં ખરગની સામે કુવેતમાં કે અહીંયા ક્યાંક ઉતારી દેવામાં આવ્યા છે. એટલે એ મુવમેન્ટ મેં તમને મોકલી છે કે ક્યારનું, અને એને પાછા જે તમારા યુએસ એરફોર્સના જે એરક્રાફ્ટ છે એને કોર્ડન કરી અને પ્રોટેક્ટ બી કરી રહ્યા છે એટલે એટેક ન થાય. એટલે ઈ નક્કી થાય છે આના ઉપરથી કે આ લોકોએ ત્યાં મરીન કમાન્ડોઝ ઉતારવાના શરૂ કર્યા છે અને જે કહેતો હતો કે અમે લોકો એનો કબજો લઈ લેશું ખર્ગ આઇલેન્ડનો, એની તૈયારી કરી રહ્યા હોય. હવે જો આ થઈ રહ્યું છે એની પાછળ શું છે કે આજે 19 તારીખે જાપાનના પ્રાઇમ મિનિસ્ટર સાને તાકિયાચી અને ટ્રમ્પની આજે મુલાકાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ ફોર ઓન સિક્યોરિટી એસાઇનમેન્ટ. એટલે જાપાન ત્યાં પહોંચ્યું છે. જાપાન એની અંદર શું કોર્ડિનેટ કરી રહ્યું છે? એટલે હવે જે સમીકરણો બદલાય છે અને હવે ખુલીને જેમ રશિયા ને ચાઇના ઈરાનની ફેવરમાં આવ્યા છે, એમ સાઉદી અરેબિયા, કતર, ઓમાન, જોર્ડન બધા આવી અને જો આવી જતા હોય સાઉદી અરેબિયાની ફેવરમાં કે ઇઝરાયલની ફેવરમાં, તો આ એક બહુ ભયંકર સમીકરણ ઊભું થઈ રહ્યું છે. એટલે હવે જો સામસામે ખુલીને જ બધા આવશે એનું કારણ તમે જુઓ કે ગેસના અડ્ડા ઉડાડી દેવાથી ઈરાનના, હવે એને કીધું હતું કે જો અમારી કોઈ
અસ્મિયત ઉપર જો એટેક થશે તો અમે બધાના સેન્ટર ઉડાડશું. એટલે હવે આ રાહ જોવાની રહી કે આ લોકો ત્યાં પહોંચે એની પહેલા બીજું કઈ મોટું મુવમેન્ટ થઈ રહ્યું છે. કારણ કે ગિરીશભાઈ અવાજ કઈ ઝિગઝેગ થઈ રહ્યો છે. ગિરીશભાઈ અવાજ કઈ ઝિગઝેગ થઈ રહ્યો છે. તમારે ઇન્ટરનેટ બદલવું પડશે. હા, હવે આવશે અવાજ. ઓકે, હા, બરાબર આવે. યે, હા જી 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 ગિરીશભાઈ. હા, તો આ કનેક્શન જતું રહ્યું હતું પાછું. ઓકે, હા હવે બરોબર છે. હા, બરાબર છે, બરાબર છે, બરાબર છે ગિરીશભાઈ. એટલે અત્યારે હવે જે રીતે તૈયારીઓ થઈ રહી છે એની અંદર કેટલાક કન્ટ્રીઝ ફેવરમાં આવે છે. હવે એક બાજુ એવું છે કે ટ્રમ્પ પોતાના પર્સનલ ડિસિઝનમાં લેતો, કારણ કે એના તો સિક્યુરિટીના ઇન્ચાર્જ પણ એના એડવાઇઝરો પણ એનાથી નારાજ છે કે ભાઈ તું જે કરી રહ્યો છો એ વ્યવસ્થિત નથી. તુલસી કબાટે પણ હવે ખુલીને કહી દીધું છે. એનો ચીફ જે એડિટરિઝમ હતો એ બી એને રાજીનામું આપી દીધું. એટલે ઘણી બધી ગડબડો છે. કોણ જીવે છે, નેતન્યાહુ ક્યાં છે, કોણ ડિસિઝન લે છે ખબર નથી. ઈરાનનું તો પોઝિશન બહુ ક્લિયર છે કે એ લોકોના તો સિરીઝમાં 1 થી 5 આપણે કોમ્યુનિસ્ટની જેમ લીડર હોય નોમિનેટ કરી જાય કે મારા પછી આ, મારા પછી આ. એટલે ઈરાનનું જે એરેન્જમેન્ટ છે એની અંદર કોઈ એવો રોક આવશે નહીં જો એનો કોઈ લીડર મરી ગયો. પણ ઇઝરાયલની સમીકરણ શું છે, અત્યારે બીજા કન્ટ્રીઝની અંદર યુરોપિયન યુનિયન એમના ભેગું બેસવા તૈયાર નથી. એટલે યુરોપિયન નહીં કરે હેલ્પ, પણ ઓચિંતા જોર્ડનના રોરો વેસલ્સ જો આવી અને આ લોકોની મુવમેન્ટમાં હેલ્પ કરતા હોય તો વરી પાછા કંઈક સમીકરણો બદલાણા છે. અને એ ડર હોય કે હવે જેવો તમે ગેસ ઉપર એટેક કર્યો ઈરાનના, એટલે સ્વાભાવિક છે કે આવતા 24 કલાકની અંદર ઈરાન સૌથી ભયંકર એટેક કરે. અને એમણે જેમ કીધું હતું કે હજી અમે 4થો પાર્ટ ચાલુ કર્યો છે. એમાં જે આ કેબર સેખન જે એમણે ચાલુ કરી છે એટલી ભયંકર મિસાઇલ છે કે એમનો કોઈ તોડ અત્યારે એમની પાસે છે નહીં. પછી હદીદ ડ્રોન જે લોકોએ અત્યારે નવા લોન્ચ કર્યા છે. હવે આની અંદર તમે એક ચીજ જુઓ તો બહુ વિચિત્રતા આપણને જાણવા મળે છે કે આવા ટાઈમે એક સમાચાર એવા આવે છે કે ઇઝરાયલે આપણા સાથે $11 બિલિયન એક ડ્રોન્સ માટેનું એગ્રીમેન્ટ કર્યું અને એને સપ્લાય માટેના એઆઈ પાવર લોજિસ્ટિક એન્ડ સોફ્ટવેર એક્સટેન્ડ કંપની છે ઇઝરાયલની, એને $11 બિલિયન ઇન્ડિયામાં ગુરગાંવ હરિયાણામાં કંપની છે રેયોનિક્સ, એના સાથે આ ડીલ કરી. એટલે હવે આપણે ડ્રોન આપશું, જો આપણે ઇઝરાયલને ડ્રોન આપશું તો આપણા સમીકરણો ક્યાં બેસે છે આપણે જોવાનું છે. હજી પણ આપણે છુપી રીતે કરતા નથી. અને નવાઈની વાત એ છે કે અત્યારે સૌથી મોટો ઇમ્પોર્ટર આપણો ચાઇના થઈ ગયો છે. ફેબ્રુઆરીના ફિગરમાં ઇટ ઇઝ ઇન્ક્રીઝ બાય 17.83%. એટલે આપણે ચાઇનાને રાજી રાખી રહ્યા છીએ, રશિયાને રાખી રહ્યા છીએ, આપણે ઈરાનને આપી રહ્યા છે. પણ હવે ટેક અ સ્ટેન્ડની સિચ્યુએશન આવી ગઈ છે. એટલે ભવિષ્ય આપણી મૂર્ખાઈ ઉપર ડિપેન્ડ કરશે કે આપણી અકલમંદી ઉપર, એ ભવિષ્ય બતાડશે. જી જી ગિરીશભાઈ, આ જે એમનું જે યુદ્ધ જહાજ આવી રહ્યું છે એને વિશે પણ આપણે મને લાગે છે આજે વાત કરીએ. તો હું આપે જે મને નકશા મોકલ્યા છે એ નકશા હું હા, એ તમે એક્સપ્લેન કરી દો. હા, એટલે આપ એક્સપ્લેન કરી શકો. આ છે ને એ શર્મન શેખ નો ખૂણો છે. એનાથી રાઈટમાં જે જાય છે ત્યાં ઈ દુરા બોર્ડર છે વિથ જોઈન્ટ સાઉદી અરેબિયા અને જોર્ડન. એટલે અહીંયા એક જગ્યાએ ઊભી અને આ લોકોએ ત્યાં જોર્ડન ને સાઉદીની બોર્ડર ઉપરથી આ બધાને ઉતાર્યા છે, કારણ કે ત્યાં જોર્ડનની બે આલોસેની અને યુએસ ત્યાં રોરો ઊભી છે. એટલે એનો મતલબ એ થયો કે આ ક્યાંકથી જે નેવલ કમાન્ડોઝ જે છે, જે ફૂટોન જે એટેક કરવાના છે ખર્ગ, એ લોકો ત્યાં ઉતર્યા છે. એના પછી આ લોકોના ચીપક હેલિકોપ્ટરે આ લોકોની બોર્ડર ઉપર ખર્ગની સામે પહોંચાડ્યા છે. આ એવિડન્સ છે. એટલે હું જ્યાં કર્સર હું બતાવું છું ત્યાં ઉતાર્યા છે. હા જી જી, આ ખર્ગની બિલકુલ સામે જ છે. ત્યાંથી અહીંયા લઈ જાય છે હેલિકોપ્ટર દ્વારા. હા હા, આ જે બ્લુ ટીક છે. હા જી 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 જી, ઈ ચીપોક હેલિકોપ્ટર રાઉન્ડ જ મારી રહ્યો છે ત્યાં. એટલે આ લોકોને કોક જગ્યાએ ઉતારીને ત્યાંથી લિફ્ટ કરીને આ લોકોને ત્યાં, કારણ કીધું કે 2500 માણસો કાફલો ત્યાં મૂકીશ એમ. કારણ કે ટ્રિપોલી પહોંચી હોય તો ટ્રિપોલીની કેપેસિટી 2500 ની છે. પછી ચીપોકની અંદર તમે આર્મ્સ એમ્યુનેશન લઈ જઈ શકો છો 55. આ જે રોરો છે જે જોર્ડનની છે ઈ ત્યાં પહોંચી છે આવી ટાઈપની. એની અંદર આ બધા હથિયાર અને સૈનિકોને લઈ ગયા છે લોકો.
આ છે એ આ એમનું રોરો પેલું આ રોરો શિપ છે જેની અંદર આ ગયા છે એ લોકો જી દુરા બોર્ડર થી જે ખર્ગની સામે પહોંચ્યા છે સાઉદી અરેબિયાની બોર્ડર ઉપર અથવા કુવેતની બોર્ડર ઉપર એ આ છે જી જી એટલે એની સામે જ ખર્ગ આઇલેન્ડ છે. એમણે હેલિકોપ્ટર જે વાપર્યા છે એ આ રહ્યા આ છે આ ચિપોક છે CH-43 જે આપણે પણ આ સૌથી ખરીદ્યા છે કદાચ. પાવરફુલ હેલિકોપ્ટર છે જી. આપણે ખરીદવાની વાત કરી, આપણે ખરીદ્યા છે એ છે. આપણે ના આપણે તો બધું ખરીદવાના છીએ, આપણે તો ઘણું બધું ખરીદશું. કબાડ ખરીદીએ છીએ આપણે. F-35 અને મને લાગે છે કે પછી મારે તમને જે વિશે પૂછવાનું હતું એ આ છે. હા આ ઈ જ આપણે ઈ ક્યાંથી ઉપડ્યું છે એની આપણે લાઈન થી લોકેશન માર્ક કરતા હતા કે ઈ ત્યાંથી ઉપડી જોર્ડન અને સાઉદી અરેબિયાની બોર્ડર થી દુરા બોર્ડર થી ઉપડી અને પછી સીધું ત્યાં ગયું છે. એટલે હેલિકોપ્ટરના મુવમેન્ટ પછી ત્યાં એ લોકો બધાને ઉતારતો ઈ આખું સર્કલિંગ કરતો રહે છે. એટલે ત્યાં એ લોકો વ્યવસ્થિત રીતે ક્યાંક ઉતારીને આ લોકોને ત્યાં પહોંચાડી રહ્યા છે. આ જે વિમાનો છે એ કોના વિમાનો છે? અમેરિકાના છે? ઈ તો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ છે, એ એરિયામાંથી જઈ રહી છે બધી. ઈ તો ડોમેસ્ટિક ચાલુ છે અત્યારે ગલ્ફ. હા ઈ તો એટલા એરિયા થી ભાઈ. હા કાલે જ મારા સન ઇન લો થી જોર્ડન થયા એટલે ઈ બધી ફ્લાઇટો યુરોપની ને એમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી. આ દૂરથી ચાલી જ રહ્યા છે ને, એ લોકો ખાલી એરસ્પેસ આનો સાઉથીનો ને એનો છોડી દે છે ઈરાનનો, બાકી તો બધેથી ટ્રાવેલ કરે જ છે એ લોકો. જી તો ગિરીશભાઈ, હવે સીધી વાત તો એ છે કે ટ્રમ્પભાઈના ગાંડપણને કારણે, કારણ કે હવે તો એમના ત્યાંના જે જૂના જે નેતાઓ છે, એમના બહુ જ મહારથીઓ જે છે એ પણ કહેવા માંડ્યા છે કે 40 વર્ષમાં આવો ગાંડો પ્રેસિડેન્ટ એ કોઈ આવ્યો નથી અમેરિકામાં, અને આ છે ને શું કરશે, કાંઈ એ જો જીતી જાય તો ઇતિહાસ સર્જાઈ જાય, અને જો એ અમેરિકા માટે એનું નામોશી લઈ આવે જો ઈરાન સામે હારી જાય તો. અને આટલી લાંબી જે ચાલી રહી છે લડાઈ, આટલા બધા દિવસ, કારણ કે એમને તો મને લાગે છે થોડાક કલાકોમાં જ ઈરાન જીતી લેવાનું હતું, ખરું ને? હા હજી બી કે છે એમના નેતા નથી, એમના કોઈ લીડર નથી, એમની પાસે હથિયાર નથી, એમની મિસાઇલો ખતમ થઈ ગઈ છે. કઈ દુનિયામાં જીવે છે ખબર નથી. હવે ઓલા રોજ આખી રાત તમારા ઇઝરાયલ પર ઠોકા. હવે તો તમે જુઓ કે એ લોકોએ બહુ વ્યવસ્થિત લડાઈ લડી. પહેલા આ લોકોના ગલ્ફમાં બધા રડારો હતા, મોસ્ટ પાવરફુલી તોડી નાખ્યા, એટલે એમની આંખ કાન જતા રહ્યા. પછી આ લોકોએ એક બહુ અકલમંદી દુબઈ, અબુધાબી અને એ લોકોએ મળી અને આખી એક 780 કિલોમીટરની પાઇપલાઇન નાખી હતી ગલ્ફ ઓફ ઓમનમાં, ફુજેરામાં. એટલે તમારે સ્ટેટ ઓફ હોર્મોન્સ ની ગરજ જ ન પડે, અહીંયાથી જ શિપો ભરાતી જાય. એટલે ઈ જે હોશિયારી કરી એમાં બી એને જઈને પેલા ફુજેરા ઉપર એટેક કરી અને પોર્ટ અને પાઇપલાઇન તોડી નાખી. એટલે તમે જે ઈરાનને સેગ્રીગેટ કરવા માંગતા હતા એ પોલિસીમાં ઈરાને બહુ વ્યવસ્થિત એટેક કર્યા છે. હવે સ્ટેટ ઓફ હોર્મોન્સ લોક કર્યો છે. હવે તમે ગેસ ઉપર હવે જે તકલીફ છે કે આપણે કહેતા હતા કે ભાઈ ગેસના ટેન્કરો આવે છે, પણ જો સપ્લાય જ બંધ થઈ જાય કતરનું, હવે કતર ઉપર એટેક થાય કે આના પર તો હવે ખરેખર કિલ્લતો થવા માંડશે. અને હવે જો આને જો બધા વિશ્વ ભેગું થઈને નહીં રોકે તો કાં વિશ્વ યુદ્ધમાં ગોઠવાઈ જવાનું છે. હવે તમે જુઓ કે આપણે એમ કહેતા હતા કે નોર્થ કોરિયા વાળો વગર વિચારે કામ કરે છે, પણ એ બહુ શ્રુડ છે. એને જેવું ખબર પડી કે 19ના જાપાનીઝ પ્રાઇમ મિનિસ્ટરને ટ્રમ્પ પડવાના છે તો એને અમથી રમતા એક મિસાઇલ મારી દીધી. એટલે જાપાનને મેસેજ આપી દો કે તમે ત્યાં જાઓ તો કદાચ મારી મિસાઇલો તમારા ઉપર પડે, કારણ કે આ બધા હથિયારો જે એમની પાસે એક્સ્ટ્રા છે એ એન્ટી બેલિસ્ટિક મિસાઇલો દેવા માટે જાપાન ને બધા તૈયાર થયા છે. અત્યારે તમે જુઓ તો યુક્રેન વાળો પણ ત્યાં સામગ્રી મોકલી રહ્યો છે. એના એક્સપોર્ટ અત્યારે નક્કી નથી થતું કે દુનિયામાં કોના ભેગું કોણ ઊભું છે, પણ જેવું ખુલ્લું પડશે એટલે કાંઈ વિશ્વયુદ્ધમાં પલટાશે અને કાં અમેરિકાની નામોશી થશે. આ બે પિક્ચર અત્યારે બહુ ક્લિયર દેખાઈ રહ્યા છે. જી સાહેબ, આપણા મોટા સાહેબ એટલે કે નામે નરેન્દ્ર દામોદરદાસ મોદી, માનનીય વડાપ્રધાન, એ લગભગ રોજે રોજ એટલા માટે કે એમના ટ્વીટ હું નિયમિત રીતે ફોલો કરું છું. એ રોજ છે ને યુએઈ ના પ્રેસિડેન્ટ, માય બ્રધર, કદાચ નાનપણમાં છૂટા પડી ગયેલા ભાઈઓ હશે, ખબર નહીં, એ હંમેશા સ્પોક વિથ માય બ્રધર હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાયન, President of UAE, and conveyed advance Eid greetings.
એની અંદર પાછા છે ને એ પેલી વાત કરે છે હોર્મોઝની ખાડીની. આવી વારંવાર ટ્વીટ કર્યા કરે છે. આનો અર્થ શું સમજવો અમારે? આ યુએઈ સાથે એટલે ભાઈને છે ને વડનગરનો અને યુએઈ નો કોઈ સીધો સંબંધ નતો. એના કરતા તમે જુઓ કે મેસેજીસ આપવા એ અલગ વાત છે, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવો ગોદી પેપર આજે ઈ મોટી એક આઈટમ બનાવે કે ભાઈ અમારે ઇઝરાયલ સાથે $11 મિલિયન નું એક્સટેન્ડ કંપની સાથે અને એના માલિકોના નામ સાથે કે ભાઈ સુદર્શન રવિ અને મુસ્કાન સોની કોઈ ઓળખતું નથી. આ કંપની માર્ચ 2024 રજીસ્ટર થઈ છે અને ઈ ઇઝરાયલને ડ્રોન બનાવીને આપવાની છે. એટલે વોટ ઇઝ ધીસ મેસેજ ફોર? નહીં તો એ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના પડે તો આવું બધું છાપે નહીં. પણ છાપવાનો ઈશારો એ કે ભાઈ અમે તો ઇઝરાયલ ભેગા હજી બી છીએ, જેને જે કરવું હોય કરી લે. જો આ આપણો એટીટ્યુડ હશે તો ભવિષ્યમાં આપણા માટે પણ એક ખતરો ઉભો થઈ જવાનો છે, નક્કી છે. કારણ કે હવે ચાઇના ને રશિયા તો ખુલીને ઈરાનના ફેવરમાં આવી ગયા. એટલે આપણે હજી પણ જો એમ સમજશું કે આપણે અલગ રહીને આપણે પણ બધાને સબક શીખડાવી શકીએ છીએ, તો હવે ઈ લાઠી દંડાની લડાઈ તો રહી નથી. વધારે તમારી પાસે સૈનિકો તો લકડીવાળા છે, ઈ લાકડીવાળા ત્યાં જઈને લડવાના નથી. એટલે આઈ થિંક વી હેવ મિસ ધ બસ. જે મેં લાસ્ટ ટાઈમ કીધું ને કે અત્યારે તમે એને કરેક્શન ફોર્મેટમાં બી જાશો ને તો તમને ઉપાધિ થશે. કારણ કે દુબઈ, અબુધાબી તમે બધા પકડી લો ને, એનાથી વધારે ઈરાન પાસે નેચરલ રિસોર્સિસ છે. અને આફ્રિકા જે સાયલન્ટ બેઠું છે ને, ઈ ધેટ સાયલન્ટ લાયન જો ઉઠ્યો ને તો ઈ નક્કી કરશે જીઓપોલિટિકલ સિચ્યુએશન. હવે એવી પરિસ્થિતિમાં આફ્રિકા અત્યારે આવી ગયું છે. પણ એના માટે બી આપણે કોઈ સોફ્ટ કોર્નર કે આપણે કોઈ એવા પોઝિટિવ મેસેજ આપતા નથી. એટલે લેટ અસ સી વોટ હેપન્સ ઇન ધ ફ્યુચર. આ 48 કલાકમાં આનો પિક્ચર બહુ સ્પષ્ટ ક્લિયર થઈ જશે એવું લાગે છે હવે. જી. પણ આની અંદર આપણે જેમ કહ્યું એમ રશિયા અને ચાઇનાની સાથે સાથે નોર્થ કોરિયા પણ મને લાગે છે ઈરાન માટેની ગેમ કરી શકે કે ન કરી શકે. એટલે જો ઓસ્ટ્રેલિયા અને ઈ બાજુના સાઉથ કોરિયાને જો જોડાય તો એ લોકોને સાચવવા માટે નોર્થ કોરિયા બેઠું છે. બાકી ચાઇના ને રશિયા ઈરાનને સાચવવા માટે બેઠું છે અને એ લોકોની કેપેસિટી તો ગમે અહીંયા મારો કરવાની છે. એટલે અત્યારે ફ્રેક્શન સામે પણ તૈયાર થઈ રહ્યા છે. બે ગુટ તૈયાર થઈ જ રહ્યા છે. હવે એવું લાગે છે ખુલીને બધા સામે આવશે. અને આજે જો ટ્રમ્પે આ ભૂલ કરી કે એને જો ખર્ગ ઉપર જો માણસો મૂક્યા તો એમાંથી કારણ કે તમે લોકેશન જુઓ ને તો એ ઘરમાં ઘૂસીને મારવાની હિંમત તો કરશે, પણ પાછો કેમ આવશે? અને એને ઈ જ માર વિયેટનામમાં ખાધી છે, ઈ જ માર એને અફઘાનિસ્તાનમાં ખાધી. અફઘાનિસ્તાનમાં તો તમારે રાતોરાત ભાગવું પડ્યું બધું મૂકીને. પણ મેન ડઝન્ટ લર્ન ફ્રોમ ધ મિસ્ટેક્સ એવું લાગે છે. અને આને કરવું છે, હવે શું કામ કરવું છે ઈ ગોડ અલોન નોઝ. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એવા સંકેતો આપે આપ્યા. આખો જીઓપોલિટિક્સ આખું આપે સમજાવ્યું. અને મને લાગે છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધનું ગાંડપણ કેમ નિવારી શકાય એને માટે છે ને વિશ્વના જો સમજદાર નેતાઓ, શાસકો એ કંઈક પગલા લે તો યોગ્ય છે. બાકી તો દુનિયાની ખાના ખરાબી થવાની છે એટલું નિશ્ચિત છે. આજે આટલી વાત. આપનો ફરી આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.